હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો જો સવારના તૈયાર થઈ અને જઈએ છીએ સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા. તો બ્લોગમાં બેઠા રહેજો. ઘરેથી નીકળી ગયા છીએ અમે. તો ચાલો હવે ત્યાં જઈને મળીશું. અત્યારે રસ્તામાં છીએ અમે. સવારમાં 9 વાગ્યામાં તૈયાર થઈને ઘરેથી નીકળી ગયા છીએ. પિશેશભાઈ અહીંયા બેઠા છે. मजा आ रहा है. હેલો. તો ચાલો બ્લોગમાં બેઠા રહેજો. તો ફ્રેન્ડ, સિદ્ધિવિનાયક મંદિર અમે પહોંચી ગયા છીએ. જો સામે જેવી ગેટ છે, આપણે વાથી એન્ટર થવાનું છે. સામે બીજો ગેટ છે અને અહીંયા મેન મૂર્તિ છે ગણપતિ બાપાની. મેન મંદિર છે આપણે અમદાવાદની બહાર આવેલું છે. फंस गया सीएम. 32 કિલોમીટર થાય. આપણે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો જો અમે હાલતા થઈ ગયા છીએ અત્યારે ધીમે ધીમે. ફાઇનલી જો અમે ગેટની અંદર એન્ટર કરી ગયા છીએ. તો જો તમને બતાવી દઉં, અહીંયા લખેલું છે સિદ્ધિવિનાયક ગણપતિ બાપા. આ ગેટ છે અને અહીંથી જો એન્ટર થવાનું છે. આરતી જો ફોનમાં વાતો પહેરે જાય છે. તો જો આપણે એન્ટર થઈ ગયા છીએ અંદર. જો અહીંયા આપણે વહેલા જ આપણે જો મોટો બધો હાથી છે, એની મૂર્તિ છે અને સામે જો ગણપતિ બાપાની પ્રતિમા છે. એ મસ્તની આપણે પહાડ જેવું લાગે. પહાડ જેવું છે ને એમાં ગણપતિ બાપા દોરેલા છે. અહીંયા ગાંડા ગડોડવાનું ચાલુ કરી દેવું છે. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो. બધાએ જો હાથીની સૂંઢ છે એમાં જો આ ફરે છે. જો गजब बेइज्जती है. પકડી મજા ફૂલ એન્જોય કરવાની છે. આજે તો 3-4 જગ્યાએ ફરવા જવાનું છે. જો એનું લુક કેવું સુપર છે. આખે ગણપતિ બાપા બનાવ્યા છે પહાડમાંથી. અને જો હવે આપણે અંદર એન્ટર થવાનું છે. જો અહીંથી એન્ટર થવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહ્યો. અને જો અહીંયા મોટો બધો ડંકો છે. જો अरे मुझे चक्कर आने लग गया. આરતી વગાડે છે. તો જો આપણે હવે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ. આરતી હા જો અહીંનું કાંક લુક અલગ જ છે. હાવ આ એમ લાગે કે આપણે કાંક ભોયરાની અંદર ઘરી ગયા છીએ. દક્ષિત ક્યાં છે આરતી? દક્ષિત ક્યાં છે? આગળ છે. તો જો એવું અત્યારે લાગે છે કે અમે ભોયરાની અંદર હોઈ આવ્યા છીએ. જો આ આપણે ગિરનાર પગથિયા ચડવીને એવું લાગે છે. હજી ઉપર ચડવાનું છે. આ છે ને આખા માળમાં ગણપતિ બાપા બનાવેલા છે ને એની અંદર આવેલા જઈએ છીએ આપણે. ગણપતિ બાપાના કાનમાં જો અહીંયા કાંક મૂષકજીના કાનમાં કાંક ખુશખુશ કરે છે. જો હવે ફાઇનલી આવી ગયા છે હાવ નીચેના માળમાં. તો અહીંયા ગણપતિ બાપાની નાની નાની મૂર્તિ છે. ઇન્ડોનેશિયા, ઓલી સાઈડ છે નેપાળ, આ થાઈલેન્ડ. આ મતલબમાં અલગ અલગ રાજ્યના ગણપતિ દેશના. નેપાળ. તો જો આખું બીમ કોલમ ઉપર ઊભું કરેલું છે અને એની બહાર ગણપતિ બાપા મસ્ત મજાના દોરેલા છે. આવ એટલો માળ. જો અહીંયા પણ કેટલી બધી મૂર્તિ છે ગણપતિ બાપાની. નકરી મૂર્તિ છે, બહુ જાજી મૂર્તિ છે ગણપતિ બાપાની. જો આ છે વ્યસન મુક્તિ જ્યોત.
વ્યસન મુક્તિ જ્યોત. તમારે મેકીને જતો કાંઈક વ્યસન તમારું હોય. ઓકે ઓકે ચાલો હાલો. તો ફ્રેન્ડ હવે આવી ગયા છે જો હાવ નીચેના માળમાં. અહીંયા ગણપતિ બાપાની કેવી સરસ મૂર્તિ છે ગોલ્ડ કલરની. તો અહીંયા જો કાંઈ ખાવા પીવાની વસ્તુ હોય પણ અહીંયા બધી મળે છે. હા શું છે આરતી? તુલાદાન દક્ષિણ. તે હવે આપણે ક્યાં આવી ગયા છીએ? આપણે એવા છીએ સિદ્ધિવિનાયક ફૂડ ઝોન પ્રસાદ કેન્ટીનમાં. પ્રસાદ. જો આપણે આવી ગયા છે હવે કેન્ટીનની અંદર. અહીં કાંઈ જો ખાવા પીવાનું હોય છે તો ખાવું ને मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ભેગી તો આપણે લીધું જ છે કા? હું આપણે લીધું છે? આપણે લીધી છે રોટલી, અથાણું, દહીં, એવું બધું. એટલે ઘરેથી તો નાસ્તા પાણી ભેગા લીધા જ છે પણ જો એવું લાગશે તો આઈ થિંક કાંક લઈ લેવું. જો કેટલું મોટું કેન્ટીન છે અને બાળકો માટે જો રમવાની વસ્તુ કેટલી છે. જો ગેમ ઝોન જેવું છે કાંક. જ્યાં ગેમ ઝોન કેટલી મોટી આ મસ્ત મજાની. હા બાળકોને પણ નાખ્યા હોય ને અંદર તો મજા જ પડી જાય. કારતી દક્ષિણને નાખ્યો હોય તો બધું તોડું ખોડીને વી આવે. રમે ખાલી. જો હવે આપણે આવી ગયા છીએ મોટામાં મોટા હાથી જોવા. 5 હાથી છે 1 2 3 4 ને 5 વિશ્વના મોટા હાથીઓ. એટલે વિશ્વના નથી, જો રિયલાથી એવડા જ હોય. રિયલ હાથી આવડા જોઈએ. આ ઓલો કેવો જમ્બો હાથી. આપણે કાંઈ નામ તો કાંઈ આવડે નહીં. હાથી તો ઘણા પ્રકારના હોય. છે અને બચ્ચા છે. હાથી ઘણા પ્રકારના હોય પણ નામ કાંઈ મને કાંઈ આવડે નહીં. એટલે જમ્બો કહી દીધો. તો અમે બહાર નીકળી ગયા છીએ ને જો અહીંયા રસ્તામાં વાંદરા જોવા મળ્યા છે. અહીંયા કેટલા બધા બેઠા છે. ઉપર બેઠા છે, નીચે બેઠા છે, આમ પણ બેઠા છે ઝાડવા માથે. જય શ્રી રામ. જય શ્રી રામ. અહીંયા નાના નાના બચ્ચા કેટલા બધા બેઠા છે ને અહીંયા છે ને અમારે સિંગ લઈ આવ્યા હતા તો માનસી અહીંયા સિંગ નાખીને તો એટલા બધા જો અહીંયા બંદર મામા આવી ગયા છે. બચ્ચું લઈને જો જાય. લે લે એવું કા કર્યું ઓનું બચ્ચું એ લે આ બધા કેમ એમ કરે છે? આ કેમ આડા હોરો? એમાં એવું હોય દેરાણી જેઠાણી હોય ને એટલે વાલ કરતી હોય. गजब बेइज्जती है તો ચાલો હવે અમે જઈએ છીએ. અહીંયા એટલા બધા વાંદરા છે ને ખાય છે. એવું નથી. તો ફાઇનલી ફ્રેન્ડ જો અમે હવે અહીંથી નીકળી ગયા છીએ. આપણે આ બધા રક્ષામાં બેસી ગયા છે. ફ્રેન્ડ ફાઇનલી જો હવે અમે આવી ગયા છીએ એરપોર્ટે પ્લેન જોવા. એરપોર્ટની અંદર કાંઈ જવા નથી જતા એટલે બહાર અત્યારે ઊભા છીએ. જો પ્લેન આવે છે તો તમને આગળ બતાવું. જો હવે અહીંયા પ્લેન જોવા ઊભા રહી ગયા છે બધાય. અને જો સામે પ્લેન આવે છે તો જો અહીંયા રહ્યું પ્લેન. હા લાઈફમાં પહેલી વાર મજા આવી ગઈ. લાઈફમાં પહેલી વાર આટલે ઊંચેથી પ્લેન જોયું. अरे मुझे चक्कर आने लग गया अब જોઈ લીધા. જો એટલા બધા ઊભા છીએ અમે સ્પેશિયલ પ્લેન જોવા જ ઊભા છીએ. તો ચાલો હવે આપણે નીકળી ઘર તરફ. તો ફાઇનલી ફ્રેન્ડ જો અમે પહોંચી ગયા છીએ ઘરે. પ્લેન જોઈને વૈયા વાસી ઘરે ગાય મસ્ત મજાના થઈને બેઠા છીએ. થાકી ગયા છીએ અને હજી ખાવાના બાકી છે. તો ઘરે આવી તાર્યા છીએ અને પ્લેન જોવાની એટલી મજા આવી ને કે વાત પૂછોમાં. અમે કુલ 8 પ્લેન જોયા અને 8 કલરના મસ્ત મોટા મોટા પ્લેન જોયા. ઘરે આવી ગયા છે. હવે મળીએ બીજા વિડીયો.